નાનાથી મોટો થાવ, મોટાથી નાનો થાવ, દિવસે દિવસે મોટો થાવ ને દિવસે દિવસે નાનો થાવ. તો પહેલા ઉખાણાનો જવાબ છે ચંદ્ર. ઉખાણું બીજું, તમે આવતા તા અમે જાતા તા, એને જોઈને સૌ રડી પડે. આ બીજા ઉખાણાનો જવાબ છે ધુમાડો. ઉખાણું ત્રીજું, પાંખો છે પણ પંખી નહીં, સાંદો નથી પણ તારોય નથી, છતાંય અંધારામાં ચમકે. ત્રીજા ઉખાણાનો જવાબ છે આગજો. ભાઈ છે એવા દોડે પણ ક્યારેય તે ભેગા થતા નથી. આ પહેલું ઉખાણું. બોલો તે કોણ? પહેલા ઉખાણાનો જવાબ છે પંખાના પાંખ્યા. હવે બીજું ઉખાણું, એવી કઈ સ્ત્રી છે કે દિવસ ને રાત ચોમાસાની ચાલ્યા જ કરે. બીજા ઉખાણાનો જવાબ છે નદી. ઉખાણું ત્રીજું, એવી કઈ વસ્તુ છે કે બીમાર નથી, છતાં તેને ગોળી આપવામાં આવે છે. આ ત્રીજા ઉખાણાનો જવાબ છે બંધુ. પેલું, એક આંધળી ચકડોળ જે બેય દિશાથી ચાલે, જ્યાં જ્યાં ઊભી રહે ત્યાં ત્યાં 1000 ઈંડા હાલે. પેલા ઉખાણાનો જવાબ છે રેલગાડી. ઉખાણું બીજું, એક અસરજ એવું જોયું, નદી છે છતાં નથી નીર, પહાડ છે છતાં પથ્થર નહીં, ગામ છે છતાં નહીં વીર. જવાબ છે નકશો. ઉખાણું ત્રીજું, લાંબુ ખરબસડું ફળ છે, તેની ઉપર ચોટલી લીલી, સાકર અથવા મીઠું નાખી ખાય, જેની છાલ છે લીલી પીળી. ત્રીજા ઉખાણાનો જવાબ છે અનાનસ. રાતે જોવે ને દિવસે અંધ, પાસે જાવ તો મારે ગંધ, પગ ઉપર નીચે અંગ, કાળો મેષ જેવો છે એનો રંગ. પહેલા ઉખાણાનો જવાબ છે સામાસીડિયા. ઉખાણું બીજું, અમે આવતા તા તમે જાતા તા, ઘમઘમ ઘૂઘરા વાગતા તા ત્યારે તમે જાગતા તા. બીજા ઉખાણાનો જવાબ છે સાઈસનું વલોણું. ઉખાણું ત્રીજું, ધોળી ધાર છે, ધોળી ધાર, કાળું કાળું એમાં ખડ, અને એમાં કાળી ગાયું વસે. એનો જવાબ છે, ત્રીજા ઉખાણાનો જવાબ છે માથું. ધોળી ધાર એમાં કાળું ખડ એટલે વાળ, અને કાળી ગાયું રી એટલે ટોલો. ઉખાણાનો જવાબ છે માથું અને એનો ટોલો. 3 3 તોફાના પડ છે, પૃથ્વી જેવું ઈ ગોળ છે, અંદર પાણી ભરેલું છે, બોલો ઈ કોણ? એનો જવાબ છે નાળિયેર. ઉખાણું બીજું, દડા જેવું ગોળ છે, ભોજનનું ઉપયોગી છે, કપાય પોતે ને પછી મરે પોતે ને, રોવરાવે આપણને અને રોઈ પડી આપણે. એનો જવાબ છે ડુંગળી. ઉખાણું ત્રીજું, એક ગુફામાં 32 ચોર, દિવસભર કરે કામ, રાતે કરે આરામ, કોઈ બતાવશે આનું નામ, બોલો કોણ બતાવશે આનું નામ? આનો જવાબ છે દાંત. ઉખાણાના જવાબ પણ અમે આપીશી. પેલું ઉખાણું, લાલ મકાનની બહાર લીલો ચોર, લાલ મકાનની અંદર કાળો ચેતાન, ગરમીમાં દેખાય, શરદીમાં ગાયબ થઈ જાય, બોલો એનો જવાબ? જવાબ છે તરબૂચ. ઉખાણું બીજું, કે નગરમાં નગ્ન ફરે, વનમાં પહેરે શીર, એમના ફળ લાવો મારા સગી નણંદના વીર. ઈ બીજા ઉખાણાનો જવાબ છે સોપારી. ઉખાણું ત્રીજું, પિયું જાજો પરદેશ, લાવજો હળદર હિંગ, એક ચીજ એવી લાવજો કે એની માથે 4 સિંગ. આ ત્રીજું ઉખાણું. ત્રીજા ઉખાણાનો જવાબ છે લવિંગ. આંધળો છે પણ આખું છે તૈણ, રહેશે ઝાડ પર પણ પાંખ નહીં, વાળ છે પણ પેટમાં રાખે પાણી એનું, બતાવો એ કોણ? નાળિયેર. એનો જવાબ નાળિયેર. ઉખાણું બીજું,
જીભ વગર ટક કરે, ચાલે પણ નહીં પગ. કાંટા છે પણ વાગે નહીં ને, જાણે આખું જગ. ઘડિયાળ. એનો જવાબ ઘડિયાળ. ઉખાણું ત્રીજું. પગ વિનાનો ડુંગર સડે, મુખ વિના ખડખાય. હંસા કેરળિયામણું ઈ ક્યુ જનાવર જાય. ધુવાડો. જવાબ છે ધુવાડો. ઉખાણું ચોથું. ગોળ છે પણ દડો નહીં. ગોળ છે પણ દડો નહીં, લાલ છે પણ સફરજન નહીં. જે કોઈ એને અપનાવે, એની ગંધ બધેય ફેલાય. જવાબ છે એનું ડુંગળી. ઉખાણું ચોથું. નાનામાંથી મોટું થાય, એ રંગબેરંગી પાંખો હોય. હવાની લહેરોમાં તરતું જાય, ફૂલ હારે ઈ વાતું કરતું જાય. જવાબ છે એનો પતંગિયું. ત્રણ તોફાના પડ છે, પૃથ્વી જેવું ઈ ગોળ છે. અંદર પાણી ભરેલું છે, બોલો ઈ કોણ? એનો જવાબ છે નાળિયેર. ઉખાણું બીજું. દડા જેવું ગોળ છે, ભોજનનું ઉપયોગી છે. કપાય પોતે ને પછી મરે પોતે ને, રોવરાવે આપણને અને રોઈ પડી આપણે. એનો જવાબ છે ડુંગળી. ઉખાણું ત્રીજું. એક ગુફામાં 32 ચોર, દિવસભર કરે કામ, રાતે કરે આરામ. કોઈ બતાવશે આનું નામ, બોલો કોણ બતાવશે આનું નામ? આનો જવાબ છે દાળ. પડી પણ ભાંગી નહીં, વળી કટકા થયા 2 4. વગર પાંખે ઉડી ગઈ ને, ચતુર કરો વિચાર. પેલા ઉખાણાનો જવાબ છે રાત. ઉખાણું બીજું. ગોળ ગોળ ફરતી જાય, ફરતી ગાતી જાય. દાણો દાણો ખાતી જાય, તોય એનું પેટ ન ભરાય. બીજા ઉખાણાનો જવાબ છે ઘંટી. ઉખાણું ત્રીજું. એ તો મેં તો અને પાંદડા હેઠ રેતો. ત્રીજા ઉખાણાનો જવાબ છે રીંગણું. ઉખાણું ચોથું. જહુડી છે જાળામાં ને એની પૂંછડી મારા હાથમાં. ચોથા ઉખાણાનો જવાબ છે કોદાળી. પેટીમાંથી કાઢી એને, એના કમર પર અથડાવી એને. પલભરમાં તો એણે જોવો આગ પ્રગટાવી. જવાબ છે એનો દિવાસળી. ઉખાણું બીજું. પાણીમાં અબુકલું ટબુકલું કરે છે, પાણીમાં જ રહીને ફરે છે. પાણીમાં તરંગોની જેમ નાસે છે, પાણીમાં તરવું એનું કામ છે. જવાબ છે માછલી. ઉખાણું ત્રીજું. ધુવાડાની ગાડી છે અને પવન એને ખેંચી જાય. પૈડા વિના અધર ઉસે ઈ દોડી જાય. જવાબ છે એનું વાદળું. ઉખાણું ચોથું. ખેતરમાં ઈ લીલી હોય, બજારમાં ઈ કાળી હોય. ઘરે આવીને ગરમ કરો તો તપેલીમાં ઈ લાલ હોય. જવાબ છે એનું ચા. રાતા રાતા રતનજી, માથે લીલા પાન. મૂળાના તો સગા મિત્ર, અથાણામાં માન. એનો જવાબ છે ગાજર. ઉખાણું બીજું. વાકો સૂકો બાવળિયો, તીર પધોયરે જાય. રાજા પૂછે રાણીને, ઈ ક્યુ જનાવર જાય. એનો જવાબ છે નાગ. ઉખાણું ત્રીજું. કાળો છે પણ કાગ નહીં, લાંબો છે પણ નાગ નહીં. તેલ સડે હનુમાન નહીં, ફૂલ સડે મહાદેવ નહીં. એનો જવાબ છે ચોટલો. પેલું. એવી કઈ ચીજ છે કે પાણીમાં પડે તોય ભીની ન થાય? ઉખાણાનો જવાબ છે પડસાયો. ઉખાણું બીજું. એકબીજાથી અલગ રહે, પરંતુ એક ખોવાય તો બીજો કાયમ ન આવે. બીજા ઉખાણાનો જવાબ છે તાળું અને ચાવી. ચાવી ખોવાય તો તાળું કાયમ ન આવે. ઉખાણું ત્રીજું. દિવસના સૂવે ને રાતના રૂવે, જેટલું રૂવે એટલું ખોવે. ત્રીજા ઉખાણાનો જવાબ છે મીણબત્તી.
રાતા રાતા રતનજી માથે લીલા પાન, મૂળાના તો સગા મિત્ર અથાણામાં માન. એનો જવાબ છે ગાજર. બીજું ઉખાણું. કારો છે પણ કાગ નહીં, લાંબો છે પણ નાગ નહીં, તેલ સડે હનુમાન નહીં, ફૂલ સડે માં દેવ નહીં. એનો જવાબ છે સોટલો. ઉખાણું ત્રીજું. વાકો સૂકો બાવળિયો તીર પધોરે જાય, રાજા પૂછે રાણીને ઈ ક્યું જનાવર જાય. એનો જવાબ છે ઈતળી. ધોળા ખેતરમાં કાળા દાણા. એનો જવાબ છે અક્ષર. ઉખાણું બીજું. એવું શું છે જેને કાંટા છે પણ કોઈને વાગતા નથી. એનો જવાબ છે ઘડિયાળ. ઉખાણું ત્રીજું. આખું હોય તો પૂંજામાં સમાય, તૂટી જાય તો ઉપયોગમાં આવે. એનો જવાબ છે નાળિયેર. ઉખાણું ચોથું. એવી કઈ ચીજ છે કે ખાધા પછી જ દેખાય. ઠોકર એટલે ઠેસ. એનો જવાબ ઠેસ. વડ જેવા પાનને શેરડી જેવી પેરી, મોગરા જેવા ફૂલને આંબા જેવી કેરી. પહેલા ઉખાણાનો જવાબ છે આકડો. ઉખાણું બીજું. દાદાને પણ દાદી નથી, ભાઈને પણ ભાભી નથી, નવરો છે પણ નવરી નથી, રોજી છે પણ રોટી નથી. બીજા ઉખાણાનો જવાબ છે દાદા ભાઈ નવરોજી. ઉખાણું ત્રીજું. પીળા પીળા પદમસિંહને પેટમાં રાખે રસ, થોડાક ટીપા વધુ પડે તો દાંતનો કાઢે કસ. ત્રીજા ઉખાણાનો જવાબ છે લીંબુ.